સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદે લઈ તમાકુની ખરીદી બંધ કરાઈ। તમાકુનો પાક માર્કેટમાં ન લાવવા ખેડૂતોની જાણ કરાઈ। કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો માલ પલળ્યો હતો, જેને લઈને માર્કેટિંગ યાર્ડ દ્વારા તમાકુની ખરીદી બંધ કરાઈ, જેથી ખેડૂતો અને વેપારીઓને પાકમાં નુકસાન ન થાય। હાલની પરિસ્થિતિને જોતા હિંમતનગર કોટન માર્કેટ યાર્ડમાં વેચાણ અને ખરીદી બંધ રાખવામાં આવી છે। વરસાદ અને વાદળના લીધે વેપારી તથા ખેડૂતોને ઘણું નુકસાન થયેલ છે। માલ પણ પલળી ગયેલો છે વેપારીનો, એટલે અમે કાલે પણ કપાસની તમાકુની હરાજી બંધ રાખેલ અને આજે પણ તમાકુની હરાજી બંધ રાખેલ છે। હિંમતનગર કોટન માર્કેટ યાર્ડ વિનાયક ટ્રેડિંગ વેપારી તરીકે એક મારી નમ્ર અપીલ છે કે ભાઈ વાવાઝોડું અને વરસાદના લીધે માલ વેપારીઓનો બી બગડેલો છે અને ખેડૂતોનો ભાઈ માલ બગડેલો છે, એટલે કાલે બી હરાજી બંધ હતી ને આજે બી હરાજી બંધ જ રાખેલી છે। ખેડૂતોને નમ્ર વિનંતી છે કે તમારો મોંઘો માલ માર્કેટ યાર્ડમાં આજે લઈને આવવો નહીં। સાબરકાંઠામાં કમોસમી વરસાદે અને મિની વાવાઝોડાએ શાકભાજીના પાકમાં ભારે તારાજી સર્જી, જેના કારણે શાકભાજીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો। હવામાન વિભાગની આગાહી મુજબ ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો। પ્રાંતિજ, તલોદ અને હિંમતનગરમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો। ભારે પવનના કારણે વેલાવાડીમાં શાકભાજીમાં ભારે નુકસાન જોવા મળ્યું। ટામેટા, મરચા, રીંગણ, દૂધી સહિત પાકમાં ભાવોમાં મંદી આવી જતા ખેડૂતોના ખર્ચ પણ નીકળે તેમ નથી। અત્યારે ખરેખર ખેડૂતોને તો પડતા ઉપર પાટું છે। ટામેટાના ભાવ તો 5 રૂપિયે કિલો એટલે 100 રૂપિયે મણ પણ કોઈ લેવા તૈયાર નથી। રીંગણમાં એ 5 રૂપિયે રીંગણ કિલોના ભાવે વેચાય છે। એ જ વસ્તુ માર્કેટમાં લેવા જાવ તો મોંઘું મળે તમને, પણ ખેડૂતોને આમાં પોષણક્ષમ ભાવ મળતો નથી। મજૂરીના પૈસા અને અહીંયા લાવવાનો ખર્ચો પણ નહીં કરતો નથી। વેલાવાળી શાકભાજી હોય, મોડવાવાળી દૂધી છે, કારેલા છે, ટામેટા છે, તો એ બધા માડવાવાળી શાકભાજીમાં બધા મોડવા પવનથી બધા ભૂઈ પડવાથી ખેડૂતોને એવું સારું એવું નુકસાન આવ્યું છે। શાકભાજીમાં સારી એવી મંદીનો એ ધન દેખાય છે। ગઈકાલે સર્જાયેલ મિની વાવાઝોડા અને કમોસમી વરસાદે છોડ પર રહેલી શાકભાજી નીચે પાડી દીધી, ત્યારે હોલસેલ માર્કેટમાં મરચા, ટામેટા, દૂધી અને રીંગણ સહિતનો પાકનો ભરાવો થયો છે અને ભાવમાં અચાનક 30 થી 50% ઘટાડો થતા વેપારીઓ શાકભાજી લેવા માટે તૈયાર નથી, જેથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે। જો હજુ વરસાદ પડે તો નુકસાન વધારે વધી શકે। છૂટકના વેપારીઓના ગઈકાલનો શાકભાજી એટલી બધી ભરેલી પડી હતી, એટલે આજે બી એ લોકો 50% બી વેપારી શાક માર્કેટમાં માલ લેવા આવ્યા નથી। જો શાકભાજીની આવક જો ઓછી થશે તો ભાવમાં તેજી જોવા મળશે। હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે જે કમોસમી વરસાદ વરસ્યો તેના કારણે શાકભાજીમાં મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે જિલ્લામાં ખાસ કરીને વેલાવાળી શાકભાજીનું ઉત્પાદન થતું હોય છે, માંડવાવાળી શાકભાજી, તો માંડવાવાળી શાકભાજી કે જે ટામેટા છે, દૂધી છે, કારેલા છે, આ તમામ પ્રકારની જે શાકભાજી છે, શાકભાજીમાં અચાનક જ મંદી જોવા મળી છે અને જેના ભાવ 600 થી 700 રૂપિયા હતા તે ઘટીને અત્યારે 300 થી 400 રૂપિયા થઈ ગયા છે। એટલે કે કહી શકાય કે જે ભાવમાં છે અચાનક જ મંદી આવી છે। જે ખાસ કરીને જે વેલા હતા તો વેલા પડી જવાના કારણે, વાવાઝોડાના કારણે નુકસાન થયું હતું અને જે એક જ સાથે જે માલ માર્કેટમાં આવતા અત્યારે હાલ તો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। આવનારા સમયમાં પણ જો વધુ વરસાદ પડશે ને વાવાઝોડું આવશે તો આના કરતાં પણ પરિસ્થિતિ વિકટ બની શકે તેવી જોવા મળી રહી છે। ને જો માનવા પડી જવાથી જો જે છોડ તૂટી જશે તો આવનારા સમયમાં જે શાકભાજીના ભાવ જે અત્યારે હાલ મંદી છે, પરંતુ આવનારા સમયમાં ચોક્કસપણે તેજી જોવા મળે તેમાં નવાઈ નહીં। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। સમાચાર છોટાઉદેપુરમાંથી। સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો। વહેલી સવારમાં ધીમી ધારે કમોસમી વરસાદ પડ્યો। છોટાઉદેપુર જિલ્લાના મધ્ય પ્રદેશની સરહદના રંગપુર, જોડાબાંધ, ફેરકુવા, ખડકવાડા વિસ્તારમાં વરસાદ। કમોસમી વરસાદે પગલે ખેડૂતોમાં ચિંતા। મકાઈ, મગફળી, તુવેર જેવા પાકને નુકસાનની ભીતિ। શહેજાબ અમારા સંવાદદાતા વધુ વિગતે વાત કરવા જોડાયા છે, શું વિગત? જી હિના, ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવાયો હતો અને ખાસ કરીને જે છોટાઉદેપુરના જે સરહદી વિસ્તાર છે, મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલો જે વિસ્તાર છે કે ત્યાં આગળ સવારથી જ વાતાવરણમાં પલટો હતો, ત્યાં વરસાદ વરસ્યો હતો। હાલ તો જે વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતોની અંદર ચિંતા જોવાઈ રહી છે, કારણ કે કમોસમી વરસાદને લઈને જે રીતે જે ખેડૂતો જે પાક કરતા હોય છે તેમાં મગફળી હોય, તુવેરનો પાક હોય, મકાઈનો પાક હોય, તેમાં ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। હાલ પણ વાતાવરણ વરસાદી છે અને છોટાઉદેપુરની અંદર સરહદી વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે। જી હિના।
બિલકુલ આભાર તમામ વિગતો બદલ. તો વહેલી સવારથી ધીમી ધારનો વરસાદ છોટાઉદેપુરના અનેક ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. મહીસાગર જિલ્લામાં કરા સાથે પડેલા ભારે વરસાદે તબાહી મચાવી દીધી. વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં આવેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. ખાસ કરીને ઉનાળુ પાક બાજરીને ભારે નુકસાન થયું. જ્યાં ઊભો પાક લેવાને આરે હતો ત્યાં જ જમીનદોષ થવાથી તમામ છોડ જમીન પર ઢળી ગયા. ખેડૂતો કહે છે કે હવે આ પાકમાં ન તો અનાજ મળશે ન તો ઘાસચારો. આ પ્રકૃતિના પ્રહારથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. તેથી જીવન ટકાવી રાખવા સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી છે. મહીસાગર જિલ્લામાં ગત રોજ વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો અને ભારે વરસાદના કારણે ખેતીમાં નુકસાન થવા પામ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે વરદરી વિસ્તારના ખેડૂતો જોડે કે આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ તમામ ખેડૂતોનો પાક હતો ક્યાંક ને ક્યાંક નષ્ટ જવાના આરે આવી પહોંચ્યો છે. વરસાદને લઈને જે છોડ હતા તે ખેતીમાં નષ્ટ જવાને આરે આવી પહોંચ્યા છે. અમારો મુખ્ય પાક બાજરી જ છે. લગભગ 50 હેક્ટરમાં અમે બાજરીની ખેતી કરી હતી. પહેલા 5 વાગે જે વરસાદ આવ્યો એમાં કરા સાથે વરસાદ પડ્યો, પછી બ્રેક આવી અને પછી જે સાંજે વરસાદ પડ્યો ફૂલ વાવાઝોડું આવ્યું, લોકોનો પત્ર ઉડી ગયો અને અમારી આ જે મુખ્ય પાક બાજરી છે એ બિલકુલ જમીન દોષ થઈ ગઈ. આ ઢોરને ઘાસચારો કામ લાગે એવો નથી કે અમારા ખેડૂતને બી કશું કામ લાગે એવું નથી. ઓનલાઈન બાજરી બી કાલે નોંધાઈ બી દીધી છે, બરાબર. તે છતાં આ ઓચિંતાનું વાવાઝોડું આવ્યું અને વરસાદ આવ્યો તો અમારી આખી આ બાજરી પાક નિષ્ફળ ગયો છે. એટલે અમારી સરકારને એવી રજૂઆત છે કે અમને વહેલામાં વહેલી તકે જે સરકારથી બને એ અમને સહાય આપે. બાજરીનો પાક તો પણ નિષ્ફળ ગયો છે. બરફ ને કરા સાથે પાણી ભરી ગયું છે. બાજરીમાં ઘાસ બી કામ આવે એવું નથી અને સહાય આલે એવી માન્યતા છે અમારી. અમારે ચોમાસામાં કઈ પાકતું નથી. ઉનાળામાં બાજરી કરીએ છીએ તો બાજરીમાં પહેલા ઈયળો પડ્યો અને પછી કાલે 5 વાગે વરસાદ આવ્યા પછી 1 કલાક પછી વાવાઝોડું આવ્યું અને વાવાઝોડામાં ઘરનો પત્ર ખેતરમાં ઓળી કરી લ્યો તો એનો પત્ર ઉડી ગયો. આ બાજરી લપેટ થઈ ગઈ. એના કારણે ઢોરને બી ઘાસચારો કામ લાગે એવો નથી. અમને જે બને એ સહાય ખેડૂતો સહાય કરે એવી માગણી છે અમારી. ખેડૂતો પાયમાલ થયા છે અને ખેડૂતો અત્યારે સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે અમને વળતર આપો. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. સમાચારમાં હવે વાત કરીએ સ્વરાજનો સંગ્રામ. રાજ્યના વધુ એક આઈપીએસ અધિકારી રાજનીતિમાં. રાજ્યના ટ્રાફિક આઈજી મનોજ નીનામાએ રાજીનામું આપ્યું. અરવલ્લીના શામળાજીના જાબ ચિતરિયાના વતની છે મનોજ નીનામા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા રાજીનામું આપ્યું. ભાજપમાં શામળાજીની જિલ્લા પંચાયતી ઓડ બેઠક પર ચૂંટણી લડવાના સંકેત. તત્કાલીન સેન્સ પ્રક્રિયામાં પણ ગોપનીય રીતે દાવેદારી નોંધાવી હતી. જાહેર કર્યા વગર ભાજપમાંથી ટિકિટ માંગી હતી. આઈપીએસ મનોજ નીનામા રાજીનામા બાદ પ્રથમવાર મીડિયા સામે આવ્યા. સ્થાનિક સ્વરાજ્યમાં ટિકિટ મામલે તેમણે કહ્યું, હજુ કોઈ રાજકીય પક્ષે મારો સંપર્ક કર્યો નથી. સમાજનું ઋણ મારા પર છે, જેને જવાબદારી સમજું છું, આગળ વધું છું. મનોજ નીનામાએ રાજનીતિમાં પ્રવેશના સંકેત આપ્યા. સમાજ પ્રત્યે પણ આપણે થોડું ઘણું જવાબદારીઓ પણ વધે છે, ઋણ પણ આપણા પર છે. તો એ પૂરું કરવા માટે આપણે ભવિષ્યમાં સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છું જ અને એ વધુ સારી રીતે કરવા માટે પણ અમારી તૈયારી છે જ. અને એ પ્રવૃત્તિઓ આગળ ધપાવવા માટે મને કોઈ સારું બેકગ્રાઉન્ડ મળશે, સારી ઓફર આવશે કોઈ રાજકીય પક્ષ તરફથી તો હું ચોક્કસપણે વિચારું છું.